મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। પોસ્ટ ઓફિસના અધિકારીની ભૂલથી આ મેસેજ થયો હતો। ઈમેલમાં કોઈ સ્થાનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો હોવાનું એસપી ગાંધીનગર દ્વારા કહેવામાં આવ્યું છે। એસપી ગાંધીનગર દ્વારા કહેવામાં આવ્યું દીપક વાઢેરે ભૂલ કરી અને તેની પૂછપરછ ચાલુ છે। પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં ધમકી મુદ્દે ખુલાસો થયો છે। પોસ્ટ ઓફિસના અધિકારીથી ભૂલથી મેસેજ થયો હોવાનું સામે આવી રહ્યું છે। ઈમેલમાં કોઈ સ્થાનનો ઉલ્લેખ નથી તેવું એસપી ગાંધીનગર દ્વારા કહેવામાં આવ્યું છે। દીપક વાઢેર નામના વ્યક્તિ દ્વારા ભૂલ થઈ હોવાનું એસપી દ્વારા કહેવામાં આવ્યું છે। દીપક વાઢેરની પૂછપરછ ચાલુ છે। પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં ધમકી મુદ્દે મોટો ખુલાસો થયો છે। પોસ્ટ ઓફિસના અધિકારીની ભૂલથી મેસેજ થયો હતો। ઈમેલમાં કોઈ સ્થાનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેવું એસપી ગાંધીનગર દ્વારા કહેવામાં આવ્યું છે। ઈમેલમાં કોઈ પણ પ્રકારના સ્થાનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, જે પ્રમાણે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસમાં ધમકી ભર્યા મેલ આવ્યા છે। તંત્ર દોડતું થઈ ગયું, પરંતુ ખુલાસો થઈ રહ્યો છે ભૂલથી મેલ થયો છે। એસપી ગાંધીનગર દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે, મહત્વપૂર્ણ જાણકારી જે આપવામાં આવી છે, દીપક વાઢેર દ્વારા આ ભૂલ થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જેની પૂછપરછ હાલ ચાલી રહી હોવાનું એસપી ગાંધીનગર દ્વારા કહેવામાં આવ્યું છે। જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં ધમકી ભર્યા મેલ જે મળ્યા છે તેને લઈને ખુલાસો થઈ રહ્યો છે। ઈમેલમાં કોઈ પણ સ્થાનનો ઉલ્લેખ નથી। એસપી ગાંધીનગર દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। દીપક વાઢેરની ભૂલથી આ મેસેજ થયા હતા અને તેની પૂછપરછ હાલ ચાલી રહી છે। સંદેશ ન્યૂઝ પાસે આ સુપર એક્સક્લુઝિવ ખબર આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ જ્યાં ધમકી ભર્યા મેલ મળ્યા છે, દીપક વાઢેર નામના વ્યક્તિની ભૂલ હોવાનું સામે આવી રહ્યું છે। મોટો ખુલાસો થયો છે। એસપી ગાંધીનગર દ્વારા આ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। આ માહિતી જે સામે આવી રહી છે, સુપર એક્સક્લુઝિવ માહિતી સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ। ગુજરાતમાં જે પ્રમાણે આજે અલગ અલગ જિલ્લાઓની અંદર પાસપોર્ટ ઓફિસ કે પોસ્ટ ઓફિસમાં ધમકી ભર્યા મેલનો જે મામલો સામે આવ્યો છે, તેને લઈને હાલ એસપી ગાંધીનગર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસમાં ધમકી મુદ્દે મોટો ખુલાસો થઈ રહ્યો છે। પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને આ મેલની અંદર કોઈ સ્થાનનો ઉલ્લેખ ન હોવાનું એસપી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે હાલ જે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એસપી ગાંધીનગરનું મહત્વપૂર્ણ નિવેદન એસપી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે મેલ મળ્યા છે ધમકી ભર્યા, તે ભૂલથી મેસેજ થયો છે। દીપક વાઢેર નામના વ્યક્તિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો અને તેની પૂછપરછ હાલ હાથ ધરવામાં આવી છે। મોટો ખુલાસો થઈ રહ્યો છે। પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસમાં ધમકી ભર્યા મેલનો મામલો જે સામે આવ્યો, તેને લઈને મોટો ખુલાસો થયો છે। ભૂલથી મેલ થઈ ગયો અને તંત્ર દોડતું થઈ ગયું। તમામ જગ્યાએ સુરક્ષાની જે તકેદારી લેવામાં આવી છે, સાવચેતીના પગલા રૂપે તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ અને અત્યારે હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જે મેસેજ આવ્યો છે તે ભૂલથી થયો હોવાનું સામે આવી રહ્યું છે। હિરેન રાવલ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। હિરેન, જે માહિતી સામે આવી રહી છે, સુપર એક્સક્લુઝિવ માહિતી, જે મેલ મળ્યા છે અને લઈને મોટો ખુલાસો, ભૂલથી મેલ થયા। જો જે મેલ કરવામાં આવ્યો છે એ માત્ર સુરત માટેની અને પોસ્ટ ઓફિસ માટેનો મેલ હતો, પરંતુ એમાં કોઈ પણ જગ્યાનું સ્પેસિફિકેશન ન હોવાના કારણે અને એ મેલ તમામ જગ્યાઓ પર ફોરવર્ડ કરવામાં આવ્યો હતો અને એ સૌથી મોટી ભૂલ હતી, કારણ કે માત્ર સુરત માટેનો જે મેલ હતો એ મેલ અન્ય પોસ્ટ ઓફિસોમાં પણ ફોરવર્ડ કરવામાં આવ્યો ને એના કારણે ગુજરાતની મોટાભાગની પોસ્ટ ઓફિસની અંદર પોલીસ દોડતી થઈ, પોસ્ટ ઓફિસના કામો રોકવા પડ્યા અને ત્યાં તપાસ શરૂ કરવી પડી। ગાંધીનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ છે। દીપક વાઢેર નામના વ્યક્તિ જે ત્યાં ફરજ પર હતા, એમણે 112 ઉપર ફોન કરી પોસ્ટ ઓફિસની અંદર બોમ્બ છે એની સાથે સિવિલ હોસ્પિટલ અને સિવિલની અંદર આવેલી બોયઝ હોસ્પિટલનો પણ બોયઝ હોસ્ટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એના કારણે ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી હતી। થોડા સમય પહેલા આપ અમારી સાથે હાલ જોડાયેલા રહેશો। હાલ અમારી સાથે જોડાઈ રહ્યા છે એસપી ગાંધીનગર રવિ તેજા વાસમ શેટ્ટી। સર, આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં। સર, જે આ ધમકી ભર્યા મેલ હતા, મેસેજ હતા, તેને લઈને હવે શું માહિતી સામે આવી રહી છે?
આ ખરેખર મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. મેઇલ મળેલ હતું સુરત આરપીઓ ઓફિસમાં. આરપીઓ ઓફિસ થી આ મેસેજ ફોરવર્ડ કરેલું છે લોકલ પોલીસને અને પોસ્ટ ઓફિસ જેની અંદર આવે છે એની પાસે. તો આ પોસ્ટ ઓફિસ વાળા આપણા હેડ ઓફિસમાં મેઇલ ફોરવર્ડ કરેલ હતું અને હેડ ઓફિસથી પૂરા સ્ટેટમાં જેટલા પણ પોસ્ટ ઓફિસીસ છે આ પોસ્ટ ઓફિસીસમાં ઈમેલ ફોરવર્ડ કરવામાં આવેલ છે. ખરેખર આ ઓનલી સુરત આરપીઓ માટે થ્રેટ હતું, બાકી કોઈ પોસ્ટ ઓફિસની કોઈ થ્રેટ નથી. આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું પોસ્ટ ઓફિસ તરફથી. બિલકુલ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો ગેરસમજ હતી, પરંતુ કોના દ્વારા આ ગેરસમજ ઊભી થઈ છે, કોના દ્વારા આ ભૂલ થઈ છે સર? આ પોસ્ટ ઓફિસ ના હેડ ઓફિસ જો છે અમદાવાદમાં એના કર્મચારી દ્વારા ભૂલ થઈ હતી. તો એના પણ પોલીસ બોલાવે છે અને પૂછપરછ કરાવવામાં આવશે. જી, અને સર એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ. આ પ્રકારની જે ધમકી ભર્યા જે મેલ સામે આવ્યા છે કે મેસેજીસ સામે આવ્યા છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ તત્કાલ જે તકેદારી અને તપાસમાં લાગી હતી. આ ખૂબ જ મોટી વાત છે. બિલકુલ બિલકુલ. જી સર, અને હવે આગળ કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? જેવી રીતે હું કીધું કે આ સુરત આરપીઓની ઈમેલ છે, તો પહેલા તો ગુના દાખલ સુરત પોલીસ નિર્ણય લેશે ગુના માટે, અને ગાંધીનગર માટે તો કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી, કેમકે આ મેલ ગાંધીનગર માટે ડાયરેક્ટેડ નથી, આ તો સુરતની ઈમેલ છે. તો પોસ્ટ ઓફિસના કર્મચારીના ગેરસમજ છે, તો એને બોલાવવાને વોર્નિંગ આપવામાં આવશે કે તમે ધ્યાન રાખજો આગળ એવી ભૂલ ના કરે. બિલકુલ સર, માની લઈએ કે હવે આ જે મેલ હતા તે ભૂલ ભરેલા હતા અને હવે રાહતનો શ્વાસ લઈ શકાશે. એબ્સોલ્યુટલી 100%. જી, ધન્યવાદ સર અમારી સાથે જોડાવા માટે. એક્સક્લુઝિવ માહિતી અત્યારે એસપી ગાંધીનગર રવિ તેજા વાસમ શેટ્ટી અમારી સાથે જોડાયેલા હતા. તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે એક અધિકારીની ભૂલના કારણે થઈને આ તમામ જગ્યાએ મેસેજ ફોરવર્ડ થયા છે, મેલ ફોરવર્ડ થયા છે. સૌથી મોટો ખુલાસો જે પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસમાં ધમકી ભર્યા મેલ મળ્યા હતા તેને લઈને થઈ રહ્યો છે. હિતેન મિટલાણી અમારી સાથે લાઈવ જોડાયેલા છે. હિતેન, ખૂબ જ ગંભીર એવી બાબત સામે આવી છે. પાસપોર્ટ ઓફિસીસ, પોસ્ટ ઓફિસીસ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની ત્યાં ધમકી ભર્યો મેલ મળે છે અને હવે ખુલાસો થઈ રહ્યો છે કે એક અધિકારીની ભૂલથી આ જે મેસેજ થયા હતા. બિલકુલ, જુઓ, આરપીઓ સુરતને આ મેલ કરવામાં આવ્યો હતો, પણ માત્ર એક કર્મચારી કહો કે અધિકારી કહો તેની એક નાસમજી હતી કે તેને તમામ સ્ટેટની પોસ્ટ ઓફિસને તે મેલ ફોરવર્ડ કરી દીધો. તે મેલની અંદર ફક્ત આટલું લખવામાં આવ્યું હતું કે આજે શુક્રવારનો દિવસ છે, 12:10 એક જેહાદવાળો બ્લાસ્ટ જે છે તે કરવામાં આવશે અને શુક્રવારના સારા દિવસે કરવામાં આવશે. પણ લોકેશન કોઈ પણ પ્રકારનું સ્પેસિફિક લખવામાં નહોતું આવ્યું અને તે જે મેલ તે અધિકારીએ જે તમામ રાજ્યની પોસ્ટ ઓફિસને ફોરવર્ડ કર્યો તેના કારણે આ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ અને રાજ્યની તમામ પોલીસ જે છે તે અલગ અલગ જિલ્લાઓની પોસ્ટ ઓફિસ પર દોડતી થઈ. પણ હવે રાહતનો શ્વાસ રાજ્યના તમામ પોલીસ કર્મીઓએ પણ લીધો છે, કારણ કે તપાસમાં એ ખુલાસો થઈ ચૂક્યો છે કે માત્ર એક કર્મચારીની ભૂલના કારણે તમામ પોલીસ જે છે તે દોડતી થઈ ગઈ છે. જેથી હવે તે કર્મચારી અને તે અધિકારી કોણ હતો તેની પૂછપરછ જે છે તે કરવામાં આવશે, તેને એક વોર્નિંગ મોકલવામાં આવશે, તેને સમજાવવામાં આવશે કે આવનારા દિવસોમાં ફરી આવા પ્રકારની કોઈ પણ ભૂલ જે છે તે ના કરે. અગર આવો કોઈ મેલ આવે બી છે અને કોઈ સ્પેસિફિક ડિસ્ટ્રિક્ટના ઓફિસને મેલ આવે છે તો માત્ર ને માત્ર તે જ જિલ્લાના પોલીસ કર્મીઓને તે જાણ કરે, જેથી ત્યાંની સઘન તપાસ જે છે તે થવી જરૂરી છે, ન કે તમામ રાજ્યની તમામ જિલ્લાની પોસ્ટ ઓફિસની. જી, ધન્યવાદ હિતેન, આપ અમારી સાથે જોડાયા. તો માનવીય ભૂલ સામે આવી રહી છે પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસીસમાં જે મેલ મળ્યા છે તેમાં.